ફેમિલી, પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી અને જય મુરલીધર. તો આજે નવો દિવસ ઉગ્યો અને નવા બ્લોગની શરૂઆત કરી દીધી આપણે. અને આજે છે ને એક મોટા ઉદ્ઘાટનમાં આપણે જવાનું છે કે આપણા ગામમાં છે ને ગૌશાળાનું ઉદ્ઘાટન છે. આપણે ગામમાં મોટી ગૌશાળા એક બનાવી. તો આપણા રોજના બ્લોગ તો તમે જોતા હોય કે ન જોવો એનો કોઈ પ્રશ્ન નથી. આજનો બ્લોગ ખાસ જોજો. ગૌશાળા બહુ ભવ્ય મોટી બનાવી અને એ ગૌશાળાની મૂળ ખાસિયત, ગૌશાળા તો બધા ગામમાં હોય પણ આ ગૌશાળાની મેન ખાસિયત એ છે કે જે શું કહેવાય કે માંદું લૂલું લંગડું એક્સિડન્ટ થઈ ગયેલ જે ગૌધન હોય ને એને ત્યાં રાખવામાં આવે, એની સારવાર કરવામાં આવે, સેવા કરવામાં આવે. તો આ રીતનું એનું કામ છે. બાકી ગૌશાળા તો બધા ગામમાં હોય પણ ત્યાં શું છે કે ઉંમરલાયક ગૌધન હોય એને રાખતા હોય. પણ આ ગૌશાળા એક એવી છે કે જ્યાં એક્સિડન્ટ થઈ ગયું હોય કોઈ રોડ ઉપર, કોઈ ગાય બીમાર હોય કે એવું કંઈ હોય તો એ ગાયને રાખવામાં આવે. તો આ રીતના છે. તો હાલો હું તમને ગામમાં જઈને બતાવું. મસ્ત ગૌશાળા બનાવી, એક નંબર. તો જોવાનું ભૂલતા નહીં. અને આ સમયમાં છે ને ગૌશાળામાં પૈસા આપવા, દાન આપવું એ બધી વસ્તુ તો થઈ શકે પણ ગૌશાળા બનાવવા માટે, એને હંકાવવા માટે, અહીંયા હાજર રહેવું ને એના પાછળ ટાઈમ કાઢવો ને એ બહુ મોટી વસ્તુ છે. તો આપણા ગામના અને આજુબાજુના ગામના યુવાનો બધા હકાવે તો એ બધા યુવાનોનો દિલથી આભાર, થેન્ક યુ. અને આવું મોટું સેવાનું કામ કરે ને આગળ ને ભવિષ્યમાં એ બધા યુવાનોને ભગવાન આવું સેવાનું કામ કરવાની શક્તિ આપે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને આવું ને આવું સેવાનું કામ કરતા રહીએ. તો પૈસા આપીને તો બધા શું કહે કે દાન કરી દે એટલે વાત પતી ગઈ. એની પાસે ટાઈમ કાઢવો ને એ બહુ મોટી વસ્તુ છે. તો હાલો હું તમને આગળ જઈને બતાવું ગામમાં.
શાંતિ કરાતા આપણે હમણાં જાગૃતિભાઈ વાત કરતા હતા કે 2015 થી ગાયોના નિભાવ માટે ગાયો માટે અનુદાન અને ગાયો છે કે કોઈ લોહી રબડી કેન્સર પીડિત કે ગૌધનને બચાવવા માટે જે શાંતિપરાના યુવાનો 2015 થી આપણા સિવાય આ કાર્ય કરવા સંપૂર્ણ આપણે નિર્માણ કરી રહ્યા છે. જોરદાર તાળીઓ સાથે આપણી વચ્ચે જે કોંગ્રેસ ગૌશાળા ધરાવવા અજંતા અને મહેન્દ્રભાઈ પટેલ પોલીસને ગૌશાળા ખોરાસાની એ તમામ લોકો હાર્દિક સ્વાગત કરે છે. લાગણ સિવાય આજુબાજુની તમામ ગૌશાળાના યુવાનો આ ગૌશાળાના આજે લાભાર્થી જાય પધાર્યા છે અને બંને બાજુ છે અમે દાન પેટી રાખેલી છે. અમારા મિત્રો છે એ ત્યાંથી કોટ આપશે અને તમામ દાન જે મળશે ત્યારે આ ગૌશાળાની અંદર વાપરશું એ પણ વિશ્વાસ ગૌશાળાના ધનાભાઈ સોલંકી આપની વચ્ચે ઉપસ્થિત છે. માધવ હોટલ શાંતિપરા જગાભાઈ સોલંકી અને દેવાભાઈ કાછેલા એમનું પણ આપણે હાર્દિક અભિવાદન સ્વાગત કરીએ છીએ. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. વિશેષ વાત ન કરતા આવો સાંભળીએ લાખણસિંહભાઈ ગઢવી. એવો અડીખમાયો દિલ્હી બજારમાં ઊભો છે અને ગાયોને મારે છે. આયરના દીકરાથી કેમ જોઈ હગાય કોઈ ગાને મારતું હોય, રાજપૂતના દીકરાથી કેમ જોઈ હગાય, હિન્દુના દીકરાથી કેમ જોઈ હગાય કોઈ ગાની માથે ઘા કરતો હોય. રોકીને બીજું ભાઈ તમે કેમ ગાને મારો છો કે મેં કસાઈ વાળે લઈ જાય નથી. કસાઈ વાળે કે આ કે છોડી મૂકો ગાયોને, આ ગાયોનું જે નિંતાણ થતું હોય એ અમે તમને દેવા તૈયાર છીએ. એટલે જે માણસો હતા એને કીધું કે અમે તો રાજના માણસો છીએ, આ ગાયોને સિંહને ખવડાવવા માટે લઈ જાય છે. અમારા પિંજરાઓમાં જે સિંહ પીડ્યા છે ને એને કે ભાઈ એના બદલામાં બીજું કંઈક તમે ખવડાવી દો, ગાયોને છોડી દો, પૈસા તમામ હું દઈ દઉં. એટલે જે માણસો હતા ને એ અવળું બોલ્યા કે એટલો બધો ધાર્મિક નો દીકરો ગાની જગ્યાએ તું પિંજરા ગયો હતા ને, તને ગાય પ્રત્યે એટલો બધો તો દયા આવતી હોય, એટલો બધો ધાર્મિક હો તો ગાની જગ્યાએ તું પિંજરામાં ઉભો રહી જા ને અને અડીખમ આયરે કીધું તમે ગાયું છોડી મૂકો, હું પિંજરામાં જવા માટે થઈ અને તૈયાર છું. અને સાહેબ એને હાવજના પિંજરાની મારી પર પૂરવામાં આવ્યો, તપાસ કરવામાં આવી. હિન્દુસ્તાની સંસ્કૃતિ માટે દેશની ભક્તિ જગા માટે તારી પથારી તેથી માં દુર્ગા ભવાની શક્તિ છે. જીજાબાઈ
આયરાણીનો પોકાર છે. કચ્છની આયરાણીનો પોકાર છે. હમણાં નિવેદાવાળે કહ્યું ને, પોકાર કરે છે. નદીયું ખેતર લાય લીધા ને ગારડી ખેડવા કે કાયાની જંગીએ રેવા દે જંગીના ગારમાં વાવા કાકાની ઈશ્વરભાઈ સોલંકી બીઆર કોર્ડિનેટર બની રહ્યા છે, તેમનો પણ આખરે અમે સ્વાગત કરીએ છીએ અને હંસાબેન ધ્રુવ તેમનો પરિવાર વિનંતી કરીશ કે તેઓ હસીનાબેનના અભિવાદન માટે પધારશે. આદરણીય કૃષિપાલ મુક્તાનંદ બાબુ આપણી વચ્ચેથી વિદાયમાં કરી રહ્યા છે. પોતાની વ્યસ્તતા વચ્ચે પણ બાબુ આશીર્વાદ માટે અને આ ગૌશાળાની અંદર જે ગરવા કાર્ય થતા રહે છે તેમના માટે વધાવ્યા ત્યારે ફરી એક વખત જોરદાર તાળીઓથી આદરણીય મુક્તાનંદ બાપુને આપણે વધાવીશું. અને આજના આ કાર્ય